Good noon, everyone. Today discuss about mass transfer operation 2, unit number 6, crystallization. Today discuss about topic based on classification based on the method of achieving supersaturation and some equipment જોવાના છે આપણે. Okay, crystallization equipment એમાં જોઈશું first આપણે agitated vessel. Okay, તો first of all જોઈએ આપણે classification start કરીએ. The classification based on the method achieving supersaturation in the first way, this one, supersaturation by cooling alone એના two sub points છે. એમાં first આવશે batch agitated tank crystallizer. એમાં શામાં આવશે? crystallization equipment માં આવશે આ વસ્તુ, this one, batch agitated tank crystallization. Okay, and the second part B, continuous Shishon-Walker crystallizers. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જીટીયુમાં 7 માર્ક્સમાં વારંવાર પૂછાય છે. ઓકે, ક્લાસિફિકેશન બેઝડ ઓનમાં ફર્સ્ટ વન સુપર સેચ્યુરેશન બાય કુલિંગ દ્વારા આવે છે. ફર્સ્ટ આવે છે બેચનું છે, બેચ એજિટેટેડ ટેન્ક ક્રિસ્ટલાઇઝર. સેકન્ડ વન આવે છે કન્ટિન્યુઅસ શિશોન વોલ્કર ક્રિસ્ટલાઇઝર. સેકન્ડ વન સુપર સેચ્યુરેશન બાય એડિયાબેટિક ઇવોપોરેશન એન્ડ કુલિંગ પાર્ટમાં આવે છે. ઓકે, સેચ્યુરેશન બાય એડિયાબેટિક ઇવોપોરેશન અને કુલિંગમાં આવે છે. એમાં ફર્સ્ટ વેક્યુમ ક્રિસ્ટલાઇઝર વિથ એન્ડ વિધાઉટ એક્સટર્નલ ક્લાસિફાઈંગ સીડ બેડ. ઓકે, સુપર સેચ્યુરેશન બાય એડિયાબેટિક ઇવોપોરેશન એન્ડ કુલિંગ, વેક્યુમ ક્રિસ્ટલાઇઝર વિથ એન્ડ વિધાઉટ એક્સટર્નલ ક્લાસિફાઈંગ સીડ બેડ. ઓકે, થર્ડ વન સુપર સેચ્યુરેશન બાય ઇવોપોરેશન દ્વારા. એમાં છે ફર્સ્ટ ક્રિસ્ટલાઇઝર, સેકન્ડ વન છે ડ્રાફ્ટ ટ્યુબ ક્રિસ્ટલાઇઝર. ઓકે, સુપર સેચ્યુરેશન બાય ઇવોપોરેશન, સેકન્ડ વન છે ક્રિસ્ટલ ક્રિસ્ટલાઇઝર અને થર્ડ વન છે સુપર સેચ્યુરેશન બાય ઇવોપોરેશનમાં ફર્સ્ટ વન ક્રિસ્ટલ ક્રિસ્ટલાઇઝર અને સેકન્ડ વન ડ્રાફ્ટ ટ્યુબ ક્રિસ્ટલાઇઝર. આ ત્રણ ક્લાસિફિકેશન્સના પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો. ધીઝ વન અગેન રિવિઝન પાર્ટ ફોર સેચ્યુરેશન બાય કુલિંગ અલોન દ્વારા બે પાર્ટ છે. એ બેચ અને બેચ એજિટેટેડ ટેન્ક ક્રિસ્ટલાઇઝર, સેકન્ડ વન કન્ટિન્યુઅસ શિશોન વોલ્કર ક્રિસ્ટલાઇઝર, સેકન્ડ વન સુપર સેચ્યુરેશન બાય એડિયાબેટિક ઇવોપોરેશન અને કુલિંગ દ્વારા, વેક્યુમ ક્રિસ્ટલાઇઝર વિથ એન્ડ વિધાઉટ એક્સટર્નલ ક્લાસિફાઈંગ સીડ બેડ, સુપર સેચ્યુરેશન બાય ઇવોપોરેશન. એમાં ફર્સ્ટ વન ક્રિસ્ટલ ક્રિસ્ટલાઇઝર, સેકન્ડ વન ડ્રાફ્ટ ટ્યુબ ક્રિસ્ટલાઇઝર. Okay, this crystallizer may be also classified according to the method of suspending the growing product crystal. The first one is a where suspension in a agitated in a tank. First one where જ્યારે suspended in a agitation in a tank દ્વારા થાય છે and it is the circulated throughout the heat exchanger. Okay, it is circulated throughout the heat exchanger. And number third part, it is circulated through a scrapped surface exchanger. લેવો આ ત્રણ પોઈન્ટ મેઇન છે. is the crystallizer may be also classified according to this method. This one point, the first one method of suspending of the growing product, the first one is there where suspension in agitated in a tank. Second one, it is circulated through a heat exchanger. Number third, it is circulated through a scrapped surface exchanger ના પાડમાં આવે છે. બરાબર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ. ફર્સ્ટ ઇક્વિપમેન્ટ છે ક્રિસ્ટલાઇઝેશનનું, એજિટેટેડ ટેન્ક ક્રિસ્ટલાઇઝર. એને ફિગર વાઇઝ બી જોઈશું. ફિગરમાં ફર્સ્ટ જોઈ લઈએ આપણે એની ફિગર કેવી છે, પછી ડિસ્કશન પાર્ટ કરીએ. ધીસ ઇઝ ધ એજિટેટેડ ટેન્ક ક્રિસ્ટલાઇઝર. એમાં આપણને આપ્યું છે આ ફિગરનો પોઈન્ટ છે. એમાં ફર્સ્ટ વન છે ફીડ એરિયા, પછી આવે છે કોલન્ટ ઇનલેટ, કોલન્ટ આઉટલેટ છે, કુલિંગ કોઇલ આપી છે, ક્રિસ્ટલાઇઝિંગ વેસલ છે, આયરા પેડલ આપી છે. બરાબર, આ છે તમારું ફિગર. કમ્પ્લીટ યાદ રાખજો. ઇઝ અ સિમ્પલી ફિગર આપી છે જેમાં મિક્સિંગ થાય છે એડિટેડ ટેન્ક ક્રિસ્ટલાઇઝર. ઓકે, જે પેડલ આપે છે જે કમ્પ્લીટલી રોટેટિંગ થશે.
This one is a completely rotating part. Okay, so first of all discussion part જોઈએ. It is also known as stir tank crystallizer. નામ યાદ રાખજો, એજિટેટેડ ટેન્ક ને કહેવાય છે સ્ટીર ટેન્ક ક્રિસ્ટલાઇઝર અથવા તો એને કહેવાય એજિટેટેડ બેચ ક્રિસ્ટલાઇઝર. નામ ખાસ રાખજો, ફર્સ્ટ પોઈન્ટ છે એનો this one. It is also known as stir tank crystallizer or agitated batch crystallizer. This is a simplest and perhaps the most economical unit. Second point, this is the simplest and perhaps the most economical unit, and it is a crystallizer. The supersaturation is generated by cooling, so it is a cooling crystallizer. Okay, this is the simplest and perhaps the most economical unit, and in this crystallizer is a supersaturation is generated by cooling, so it is a cooling crystallizer. Okay, this type of crystallizer is commonly employed is a small scale production or batch wise આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, this is a small scale production or batch processing માં થાય છે આ, બરાબર. Okay, again repeated part, this is the type of crystallizer is commonly employed in a small scale production or a batch wise. The processing due to the several advantages. Okay, some advantages આપ્યા છે, such as a low initial cost, ઓછામાં ઓછો cost છે એનો. Simple is the construction and flexibility. Okay, this is a simple in a construction and a flexibility. These are having capacities more than tank crystallizer. Okay, simple in a construction and a flexibility. These are having capacities more than tank crystallizer. In a construction part માં આવે છે, agitated tank crystallizer consists of a cylindrical tank provided with a low speed generator. ઓકે, અગેન ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણે રિપીટ કરીએ છીએ ફર્સ્ટ પોઈન્ટમાં, ત્યાર પછી આપણે એનું કન્સ્ટ્રક્શન પાર્ટ છે અને વર્કિંગ પાર્ટ જોઈશું, બરાબર. બાકીના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે પછી ડિસ્કસ કરીએ, સેકન્ડ સ્ટેપનું છે એ પ્રમાણે, બરાબર. તો ફર્સ્ટ આપણે જોયું ક્લાસિફિકેશન બેઝડ ઓન મેથડ ઓફ અચીવિંગ સુપર સેચ્યુરેશન પાર્ટમાં, બરાબર. એને આપણે ખાસ રિપીટ કરીએ છીએ કેમ કે 3 માર્કનો ક્વેશ્ચન આવી શકે છે, ક્લાસિફિકેશન ઓફ ધીસ સુપર સેચ્યુરેશન બેઝડ. ફર્સ્ટ વન સુપર સેચ્યુરેશન બાય કુલિંગ અલોન. એના દ્વારા 2 પાર્ટ્સ આપવામાં કીધા છે તમને, બેચ એજિટેટેડ ટેન્ક ક્રિસ્ટલાઇઝેશન. એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે, જે ક્રિસ્ટલાઇઝેશનનું ઇક્વિપમેન્ટ છે, બરાબર. સેકન્ડ છે કન્ટિન્યુઅસ સિસોન વોલ્કર ક્રિસ્ટલાઇઝર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોઈશું, ઇમ્પોર્ટન્ટ થિયરી છે. સેકન્ડ વન સુપર સેચ્યુરેશન બાય એડિયાબેટિક ઇવોપરેશન એન્ડ કુલિંગ. ઓકે, સુપર સેચ્યુરેશન બાય એડિયાબેટિક ઇવોપરેશન અને કુલિંગ દ્વારા છે. તો એમાં આપણે જોઈશું વેક્યુમ ક્રિસ્ટલાઇઝર વિથ એન્ડ વિધાઉટ એક્સટર્નલ ક્લાસિફાઈંગ સીડ બેડ, બરાબર. સેકન્ડ પોઈન્ટ જોયો સુપર સેચ્યુરેશન બાય એડિયાબેટિક ઇવોપરેશન એન્ડ કુલિંગ વેક્યુમ ક્રિસ્ટલાઇઝર વિથ એન્ડ વિધાઉટ એક્સટર્નલ ક્લાસિફાઈંગ સીડ બેડ. થર્ડ વન સુપર સેચ્યુરેશન બાય ઇવોપરેશન પાર્ટ. The first one is crystallizer, draft tube crystallizer. Okay, so simply 3 main point આપ્યા છે આ બેઝિસને લઈને કે crystallizer may also be classified according to this method suspending the growing product crystal in the 3 point based on. The first one is where suspension is agitated in the tank દ્વારા આપવામાં આવશે. Second one, it is circulated throughout the heat exchanger also. Third one, it is circulated throughout a scrapped surface exchanger. Agitated tank crystallizer. It is also known as a stir tank crystallizer or agitated batch crystallizer. This is the simplest and perhaps the most economical unit. Okay, it is also known as the stir tank crystallizer or agitated batch crystallizer. This is the simplest and perhaps the most economical unit. In this crystallizer, the supersaturation is generated by cooling, so it is a cooling crystallizer.
Okay, super saturation part is generated by cooling. It is a cooling crystallizer, and these types of the crystallizer is a small scale ના વિદેશ પર આપવામાં આવેલું છે આપણને. The scale production or batch processing due to the crystal several advantages also. Okay, such as the low initial cost, construction and flexibility. There, this is the having capacities more than 10 crystallizer. Okay. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું આપણે ક્રિસ્ટલાઇઝેશન નો કન્સ્ટ્રક્શન પાર્ટ. Okay, the construction agitated tank crystallizer consists of a cylindrical tank. Is provide with the low speed agitator. જે આપણને પેનલ્સ બતાવ્યા છે ને ફિગરમાં, કોલન્ટ ઇનલેટ અને કોલન્ટ આઉટલેટની વચ્ચેના પાડમાં છે, બરાબર? એ ફિગરમાં જોઈએ આપણે. લો સ્પીડ agitator and a cooling coil. The tank is having a conical bottom through which the product is withdrawn. The agitator improves the heat transfer rate, keep the temperature of this solution uniform, and keep the fine crystal in the suspension, which is essential for uniform growth of the crystal out, the simplicity of this operation also. Okay, ડિસ્કશન પાર્ટ જોઈ લીધું. હવે આપણે જોઈએ ફિગર દ્વારા કન્સ્ટ્રક્શન પાર્ટ છે. એમાં શું કીધું છે આપણને, એમાં એક સિલિન્ડર ટેન્ક આપ્યું છે, પેનલ આપ્યું છે, કોલન્ટ ઇનલેટ માટે આઉટલેટ માટે કોઇલ આપી છે, કુલિંગ ચીલ બી આપ્યું છે અને ક્રિસ્ટલ પ્લસ મધર લિક્વાયર બી આપ્યું છે સાથે સાથે, બરાબર? હવે જોઈશું આપણે વર્કિંગ પાર્ટ્સ કઈ રીતે વર્કિંગ કરે છે. A known quality of a hot solution is charged to the crystallizer. Okay, a known quality of a hot solution is charged to the crystallizer. Cooling is applied by circulating a coolant through the coil and agitator is started. The mass in this crystallizer cool due to the heat transfer to the circulated coolant, and as the temperature part decreases thase, crystal are formed due to the decreases in the solubility of the solute also. The mass is cooled to a predecided temperature, and finally a product stream containing crystal, the plus mother liquor is withdrawn from the bottom of the crystallizer also. Okay, શું કીધું છે? સિમ્પલી જે આપણે અંદર ફીડ નાખીએ છીએ, બરાબર, ધીસ વે. ફીડ નાખીએ પછી શું કરશે? ફીડ નાખ્યા પછી આપણે શું કરીએ? હવે કોલન્ટ ઇનલેટ આપ્યું છે અને આઉટલેટ બી થાય છે. હવે જો ફીડ દ્વારા પેનલ છે એ બરાબર મિક્સિંગ કરશે. આ બાજુ કુલિંગ કોઇલ આપી છે જે ઠંડક માટે છે. આ વેસલ્સ છે, વેસલ દ્વારા શું છે? આ બાજુ બહાર નીકળશે ક્રિસ્ટલ પ્લસ મધર લિક્વાયર, એને કહેવાય છે એજિટેટેડ બેચ ક્રિસ્ટલાઇઝર. Okay, one of the drawbacks of this crystallizer is that the solid deposited on the surface of the coil and resistance to heat transfer, so that it cases of the functions. The efficiently high supersaturation at a cooling surface is unavoidable, and because of which is cooling surface get rapidly fold, the which adhering crystals, so the manufacturing surface and night therefore require frequently washing and scraping also. Other disadvantages and the difficulty in a controlling part for a nucleation mass, and the size of the crystal and the high labor cost. Okay, these types of the crystallizer is used to the produce fine chemicals, pharmaceuticals product, and the intermediates also. Okay, this is a completely discussion part is over. મેઇન કયા કયા પોઈન્ટ આવ્યા છે આપણે જોયા ફિગરને લઈને. ફર્સ્ટ ઓફ ઓલ ધીસ કોલન્ટ ઇનલેટ અને કોલન્ટ આઉટલેટ. ઓકે, ફીડ ઇનલેટ દ્વારા આપ્યું છે. શું થશે? પેડલ દ્વારા મિક્સિંગ થશે અને મધર લિક્વિડ બહાર પાસ થશે. સિમ્પલ છે. કન્સ્ટ્રક્શન પાર્ટ જોઈ લઈએ એક વખત પાછા આપણે.
ધીસ વન કે એમાં શું આપ્યું છે એજિટેટેડ ટેન્ક ક્રિસ્ટલાઇઝર કન્સિસ્ટ ઓફ અ સિલિન્ડ્રિકલ ટેન્ક પ્રોવાઈડ વિથ અ લો સ્પીડ એજિટેટર અને કુલિંગ કોઇલ આપી છે. ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે આપણને એક ટેન્ક આપી છે, કુલિંગ કોઇલ આપી છે અને એક સ્પીડ એજિટેટર આપ્યું છે અને સાથે પેડલ બી છે. The tank is having a conical bottom through which is the product withdrawn. The agitator improves the heat transfer rate, keep the temperature of this solution uniform, and keep the fine crystal is super suspension, which is essential for the uniform also growth of the crystal, simplicity of this operation. Okay, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અધર ઇક્વિપમેન્ટ જોઈશું આપણે આ સેક્શનના. ઓકે, થેન્ક યુ સો મચ.